નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। તમે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ભાવ, ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે। તો ચાલો જાણીએ આજના કપાસ વિશે। કપાસ ગુજરાતના ખેડૂતો માટે અગત્યનો છે, એટલો જ મહારાષ્ટ્રના ખેડૂતો માટે પણ અગત્યનો રોકડિયો પાક છે। મહારાષ્ટ્ર રાજ્ય કપાસ વાવેતરના વિસ્તાર તરીકે ટોચ પર છે, તો ગુજરાત એકમ વિસ્તારમાં ઉતારા માટે ટોચનું રાજ્ય છે। સામાન્ય રીતે દેશના કપાસ ઉત્પાદનમાં ગુજરાતની હિસ્સેદારી 30% થી 33% સુધીની હોય છે, પણ છેલ્લા 3 વર્ષથી કપાસમાં સંતોષકારક ભાવ ન મળવાથી ખેડૂતોએ વાવેતરમાં પાછી પાની કરી છે। છેલ્લા એકાદ મહિનાથી કપાસમાં તેજીની ચાલ મક્કમ ગતિએ ડગલા માંડી રહી છે, ત્યારે કપાસની ખેતી બાબતે સરકાર પાસેથી ખેડૂતોએ માંગણી કરતા જણાવ્યું છે કે ખેડૂતો માટે પહેલા પગલા તો ભાવ એ જ ભગવાન હોય છે। માંગણી કરતા જણાવ્યું છે કે સરકાર આયાત નિકાસની એવી નીતિઓ ઘડે કે કપાસના ભાવ પ્રતિમણ ₹2000+ હોવો જોઈએ। બીજી માંગણી છે કે કપાસમાં હવે નવી ટેકનોલોજી લાવવાની ખાસ જરૂર વર્તાઈ રહી છે, તો જ ખેડૂતો કપાસના વીઘા દીઠ સારા ઉતારા લણી શકે છે। આ બે વાત સરકાર ધ્યાનમાં લઈને તો કપાસની ખેતી ટકી શકે છે, બાકી તો ખર્ચ વધે, ઉપજ ઘટે અને નીચા ભાવ હોય તો ન છૂટે કપાસ જેવા રોકડિયા પાકની ખેતીને છોડવા મજબૂર થવું પડે છે। મિત્રો, ગુજરાતમાં ખરીફ સિઝનમાં મહત્વના 2 પાક હોય તો કપાસ અને મગફળી છે। એકનું વાવેતર ઘટે તો બીજી જણસી વાવેતરનું ઘટતું જોવા મળે છે। ઘણા વર્ષો પછી વાવેતરમાં કપાસની નીચી રહેલી મગફળી આ વર્ષે કપાસથી આગળ નીકળી ગઈ છે। ખેડૂતો સાથે વાત થયા મુજબ એક સામાન્ય અંદાજ મુજબ કપાસની વાવેતર આગામી સિઝનને જો ભાવ કરંટમાં રહેશે તો સ્થિતિ રહી શકે છે। આગામી 2-3 મહિનામાં કપાસની બજાર નીચે સરકે તો ફરી ત્રીજા વર્ષે ગુજરાતમાં કપાસ વાવેતરમાં ઘટ પડી શકે છે। મિત્રો, છેલ્લા 5 વર્ષનો કપાસની ખેતીનો અનુભવ જણાવતા સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ અને જામનગરના ખેડૂતો જણાવે છે કે સપ્ટેમ્બરના મધ્ય સુધી કપાસનો પાક ટનાટન હોય છે, પરંતુ દર વર્ષે પાછોતરા વરસાદના વીઘા દીઠ ઉતારા ઘટવાથી મોટો ડખો કરી જાય છે। ખેડૂતો વધુમાં જણાવે છે કે કપાસની ખેતીનું ખર્ચ વધવાની સામે જ વળતરદાયી ભાવ ન મળે તો કપાસ પકડી રાખવાનો કોઈ મતલબ નથી। સાથે તે મગફળી વાવીએ તો શિયાળાનું સિઝન લેવાની તક પણ રહે છે। ખેતરોમાં જો કપાસનો પાક કોઈ જાતની બગાડ સગાડ વગર સારો ઊભો રહે તો ખેડૂતોને શિયાળુ વાવેતરમાં રસ નથી, પણ ઉતારા ઘટે ત્યારે ખેડૂતોને કપાસના ટાણે વિદાય આપીને ઝટપટ શિયાળુ વાવેતરમાંથી ખોટ સરભર કરવાનું ગણિત હોય છે। જો પાણી પૂરતા હોય તો કપાસ કાઢીને બીજા પાક તરીકે ઉનાળુ વાવેતર પણ કરી શકાય છે। કપાસની બજાર મક્કમ પગલે આગળ વધી રહી છે। છેલ્લા 1 મહિનામાં કપાસની બજારે મણે ₹100 તો વધેલો દેખાય જ છે। સારા કપાસની બજાર વીઘા પીઠામાં ₹1600+ નો ભાવ મળવા લાગ્યો છે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।